ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વર પિતાના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 61મો અધ્યાય તેની બીજી કલમ. ત્યાં લખ્યું છે, મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ. જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, મૂર્છા ખાતે સમય मैं पृथ्वी की छोर से भी तुझे पुकारूंगा, जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझको ले चल. વલાઓ, આ બંને વચનનો જે ભાવાર્થ છે એ બાબત બતાવે છે કે જીવનની અંદર જ્યારે એવા પડકારજનક સમયો, વિપત્તિનો સમય, મુશ્કેલીનો સમય કે જ્યારે એ બાબતોમાં આપણું હૃદય વ્યાકુળ થઈ ગયું હોય ત્યારે ભજનકાર એમ કહે છે કે પ્રભુ, હું તમને પૃથ્વીને છેડેથી અરજ કરીશ. એટલે હું ક્યાંય પણ કેમ ના હોઉં, પરંતુ મારો પોકાર એ તો તમારી આગળ આવશે. અને ભલાઓ, આપણા જીવનની અંદર ચોક્કસપણે એવો સમય આવે છે કે જ્યારે આપણું હૃદય વ્યાકુળતાથી ભરાઈ જાય છે. એવો સમય આવે છે કે જ્યારે આંખોમાં આંસુ અને હૃદયમાં પીડાની સાથે આપણે ઈશ્વર પિતાની આગળ પ્રાર્થના કરીએ છીએ. ત્યારે વાલાઓ, પ્રભુ પણ યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની પહેલી કલમમાં કહે છે, જ્યાં પ્રભુ ઈશ્વરે કહ્યું કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. વાલાઓ, પ્રભુની પાસે આવવામાં આપણું કલ્યાણ છે કે જ્યારે આપણે આપણા પ્રશ્નો, આપણી પરિસ્થિતિઓ, આપણી એવી બાબતો કે જે આપણે કદાચ કોઈને કહી ના શકીએ, પરંતુ પ્રાર્થનાના ભાવમાં જ્યારે આપણે તે બાબતો ઈશ્વર પિતાની આગળ લાવીએ છીએ, તેમને અરજ કરીએ છીએ, ત્યારે વાલાઓ, પ્રભુ તે પ્રાર્થનાને સાંભળે છે. અને પ્રભુ કહે છે કે તું મને હાક માર, હું તને ઉત્તર આપીશ. ત્યારે ચોક્કસપણે કદાચ એને એ જ દિવસે આપણને જવાબ ના મળે, પરંતુ યોગ્ય સમય પર પ્રભુ તેનો જવાબ આપે છે. અને પછી લખવામાં આવ્યું છે કે જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. હું પોતે વ્યક્તિગત રીતે આ વચનને ઘણીવાર પ્રભુની આગળ કોટ કરીને કહું છું, કારણ કે આ તો દૈવનું વચન છે. અને જ્યારે મારા જીવનમાં એવા કોઈ સમયો ચાલી રહ્યા હોય, એવી કોઈ પરિસ્થિતિ ચાલી રહી હોય જ્યાં મને પોતાને ખબર હોય કે આ મારા સામર્થ્ય વડે આ પરિસ્થિતિમાં હું કંઈ કરી શકવાનો નથી, આ પરિસ્થિતિ મારા હાથમાં નથી, ત્યારે એ પરિસ્થિતિમાં હું પ્રભુને કહું છું કે જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. વલાઓ, આપણે આપણા સામર્થ્યથી બધી પરિસ્થિતિ બદલી શકતા નથી, પરંતુ ઈશ્વર જ્યારે કૃપા આપે છે ત્યારે એ પરિસ્થિતિમાં આપણે પ્રભુના મહાન અને અદ્ભુત કાર્યને જોઈ શકીએ છીએ. ઝકરિયા 4:6 લખ્યું છે, ના તો શક્તિથી ના બળથી પણ મારા આત્માથી થશે, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. ત્યારે વલાઓ, જે કાર્યની અંદર તમે જાતે પહોંચી શકતા નથી, પ્રભુ પોતે એ બાબતોની અંદર કાર્ય કરશે. પરમેશ્વર પોતે તમને એ ખડક પર લઈ જશે કે જ્યાં તમે પ્રભુના મહાન કાર્યને તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે.
આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનતા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે અમારા હૃદયોને પરમેશ્વર તમારી શાંતિથી ભરી દો. અને પ્રભુ, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે જે બાબતો અમારા જીવનમાં પડકાર રૂપે હોય તો તમે અમને તમારી કૃપામાં એ પરિસ્થિતિઓમાં પ્રભુ પહોંચી વળવાને માટે, પિતા એ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવાને માટે, પ્રભુ એ પરિસ્થિતિની અંદર આગળ વધવાને માટે, જે ખડક પર અમે અમારી મેળે ચડી શકતા નથી તે પર તમે અમને લઈ જાઓ અને તમારો મહિમા પ્રગટ કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.